નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો ગુજરાતી સ્ટુડન્ટ યુટ્યુબ ચેનલમાં। તો હમણાં જ આધાર ઓપરેટર અને આધાર સુપરવાઇઝરની ભરતી બહાર પડેલ છે। તો આ ભરતી આધાર ઓપરેટર અને આધાર સુપરવાઇઝરની પોસ્ટ પર પડેલ છે। તેના માટે 12 પાસ ગ્રેજ્યુએટ અથવા તો આઈટીઆઈ કરેલું હોવું જોઈએ। તેમાં એપ્લાય કરવા માટે મિનિમમ ક્વોલિફિકેશન છે 12 પાસ અથવા તો 2 વર્ષ આઈટીઆઈ, એટલે કે 2 વર્ષ આઈટીઆઈ કરીને પછી જે સર્ટિફિકેટ મળે છે ઇક્વલન્ટ સર્ટિફિકેટ, જે 12th પાસ ગણવામાં આવે છે, તે હોવું જોઈએ અથવા તો ગ્રેજ્યુએટ। આ લોકો આમાં એપ્લાય કરી શકે છે। આ પોસ્ટમાં એપ્લાય કરવા માટેની વેબસાઇટ છે CSCPV.in, જે ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક આપેલી છે, ત્યાંથી પણ ક્લિક કરીને અહીંયા જઈ શકો છો। વેબસાઇટ ઓપન કર્યા પછી અહીંયા હોમ પેજ પર આવશો ત્યારે અહીંયા એક ઓપ્શન છે કેરિયર, તેના પર ક્લિક કરશો તો આ પેજ ઓપન થશે જોબ ઓપનિંગનું। અહીંયા જોઈ શકો છો કે અલગ અલગ સ્ટેટ વાઇઝ ભરતી બહાર પડી છે આધાર સુપરવાઇઝર અને આધાર ઓપરેટરની, જેની લાસ્ટ ડેટ છે 30/11/2024। તો આપણે ગુજરાત માટે એપ્લાય કરીએ છીએ, તો એપ્લાય કરવા માટે એપ્લાય નાઉ ઉપર ક્લિક કરવું। અહીંયા ક્લિક કરશો તો એના વિશેની ઇન્ફોર્મેશન અહીંયા લખેલી છે કે કેટલી વેકન્સીઝ છે, એજ્યુકેશન ક્વોલિફિકેશન શું છે, તેની કેટલીક માહિતી આપણે પણ જોઈ લઈએ। તો અમદાવાદમાં એક, અમરેલીમાં એક, ભાવનગર એક, દેવભૂમિ દ્વારકામાં એક, ગાંધીનગર, ગીર સોમનાથ, ખેડા, એમ અલગ અલગ જિલ્લામાં એક પોસ્ટ માટે ભરતી બહાર પડેલ છે। પોસ્ટનું નામ છે આધાર ઓપરેટર અને આધાર સુપરવાઇઝર છે। 18 વર્ષ, 18 વર્ષથી ઉપરની ઉંમરના એપ્લાય કરી શકે છે। એજ્યુકેશન ક્વોલિફિકેશન છે 12th પાસ, આઈટીઆઈ અથવા તો ડિપ્લોમા કરેલું હોવું જોઈએ। અહીંયા નીચે એક સર્ટિફિકેટ માંગેલું છે, જે છે કેન્ડિડેટ શુડ હેવ આધાર ઓપરેટર સુપરવાઇઝર સર્ટિફિકેટ ઇશ્યુ બાય ટેસ્ટિંગ એન્ડ સર્ટિફાઈડ એજન્સી ઓથોરાઇઝ્ડ બાય UIDAI ફોર ડિલિવરિંગ આધાર સર્વિસ। આ સર્ટિફિકેટ કેવી રીતે નીકાળવું એના વિશેના ઘણા બધા વિડીયો યુટ્યુબ પર અવેલેબલ છે, ત્યાંથી જોઈને આ સર્ટિફિકેટ તમે મેળવી શકો છો। અને બીજું છે કે શુડ હેવ બેઝિક કમ્પ્યુટર સ્કિલ। અહીંયા કોઈ કમ્પ્યુટરનું સર્ટિફિકેટ માંગેલું નથી, પણ બેઝિક નોલેજ હોવું જોઈએ કમ્પ્યુટર। તો એપ્લાય કરવા માટે અહીંયા નીચે આવશો તો અહીંયા ઓપ્શન છે એપ્લાય નાઉ, તેના પર ક્લિક કરવાનું। તેના પર ક્લિક કરશો એટલે આ રીતનું ફોર્મ ઓપન થશે। અહીંયા નેમ, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, પાન કાર્ડ નંબર, ડેટ ઓફ બર્થ, સ્ટેટ, એપ્લાય ફોર, કયા જિલ્લા માટે એપ્લાય કરો છો, તો આપણે ગુજરાત માટે કરવાનું છે, તો ગુજરાત। ડિસ્ટ્રિક્ટ, કયા ડિસ્ટ્રિક્ટથી છો, તમે કોઈ પણ જે તે ડિસ્ટ્રિક્ટમાં હોય તે ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવાનું છે। હાયર એજ્યુકેશન, ગ્રેજ્યુએશન છે, પોસ્ટ ગ્રેજ્યુએશન છે, તે સિલેક્ટ કરવાનું છે। ટોટલ એક્સપિરિયન્સ હોય તમને આધાર સેન્ટરનો કે કોઈ બીજાનો, તો એક્સપિરિયન્સ રેસિડેન્ટલ સ્ટેટ। અહીંયા એક રિઝ્યુમ અપલોડ કરવાનું છે, તમારું રિઝ્યુમ બનાવીને અહીંયા તે અપલોડ કરવાનું છે। અને અહીંયા નીચે આધાર સુપરવાઇઝર સર્ટિફિકેટ, જે પહેલાં જ મેં કીધું કે આધાર સુપરવાઇઝર સર્ટિફિકેટ જોઈશે, જેના વિડીયો યુટ્યુબમાં મળી રહેશે ઘણા બધા કે કેવી રીતે સર્ટિફિકેટ મેળવવું, તો અહીંયા અપલોડ કરવાનું છે અને કેપ્ચર મારીને સબમિટ કરવાનું છે। આ ભરતીમાં કામ શું છે હવે જોઈ લઈએ કે આપ આના માટે એપ્લાય તો કરી લીધું, જોબ પણ આવી ગઈ, તો આપનું કામ શું, તો આપણે આધાર સેન્ટર જે મામલતદાર કચેરીમાં હોય છે કે બીજા પણ પ્રાઇવેટ બી હોય છે, સેન્ટર પર કામ કરવાનું છે। જે ત્યાં જે કમ્પ્યુટર ઓપરેટર હોય છે અથવા તો ત્યાં જે સુપરવાઇઝર તરીકે કામ કરવાનું છે, આધાર કાર્ડને લગતું કામ હોય તે એ કામ કરતા હોય છે, તે પોસ્ટ માટે આ ભરતી છે। તો જે પણ મિત્રો એપ્લાય કરવા માંગતા હોય તે એપ્લાય કરી શકે છે।